ગુડ મોર્નિંગ. મારું ઇનોવેશન છે ભાષા શિક્ષણનો પાયો શબ્દ ભંડોળ. દીકરીઓમાં શબ્દ ભંડોળનો વિકાસ કેટલો થયેલો છે, સ્વતંત્ર લેખન કેવું કરી શકે છે તેનો એક આદર્શ નમૂનો આપની સમક્ષ રજૂ કરું છું. અહીંયા જુઓ, મેં સ્વતંત્ર લેખનમાં એમને ટીચર વિશે લખવાનો ટોપિક આપ્યો તો ટીચરમાં એમણે મારા વિશે લખ્યું છે. એમના દીકરીઓના અક્ષર તમે જુઓ, એટલા સરસ મોતીના દાણા જેવા અને મસ્ત અક્ષરે લખેલું છે. પોતાની જાતે લખ્યું છે અને પાછા પોતાની જાતે વાંચી અને રજૂ પણ કરી શકે છે. ચલો ક્રિશાબા વાંચો તો. લીલાબેન ઊંચા અવાજે. લીલાબેનને તેમના જન્મદિવસ પર તેમને 21 કુંડા દાન કર્યા હતા. લીલાબેન મને ગમે છે. લીલાબેન અમારા ગુરુ છે. લીલાબેન પ્રવૃત્તિ પણ કરાવે છે. લીલાબેનના જન્મદિવસ પર મારી બહેનપણી નાઝમીને તાજ પહેરાવ્યો હતો. લીલાબેન અમારી દુનિયાના યાના પરી છે. લીલાબેન અમારા પ્રિય શિક્ષક છે. લીલાબેનને ગુલાબી રંગ ગમે છે. લીલાબેન ખુશખુશાલ રહે છે. લીલાબેનને મેડલ, ટ્રોફી, એવોર્ડ પણ 200 જેવા મળી ગયા હશે. લીલાબેન સુંદર પણ છે. લીલાબેનને ખૂબ અભિનંદન. લીલાબેનને ખૂબ આનંદ થયો હતો. જુઓ, મને પણ ખરેખર ગર્વ થયું. એને કેવા અલગ શબ્દ પ્રયોગ કરે છે. ખુશખુશાલ, દુનિયાના પરી, પ્રિય શિક્ષક, પછી ટ્રોફી, એવોર્ડ, અભિનંદન, આનંદ, સુંદર. આ એને પોતાની જાતે લખ્યું છે. અને ખરેખર મને સાંભળીને અને આ લખાણ જોઈને, દીકરીના વિચારો સાંભળીને મને પણ ખૂબ આનંદ થયો. અને અમારા હીરવાબેનને તો આંખમાં આંસુ આવી ગયા હતા. એ કે હું આટલું સરસ મારા ટીચર વિશે જાણું છું અને આટલું સરસ, તો એ તો રડવા જેવા થઈ ગયા હતા, આંખમાં આંસુ આવી ગયા હતા. અને દીકરીઓને ખરેખર આમ અચાનક જ જાણે જો ચમત્કાર થાય. જુઓ, કહેવાય છે ને કે બાળકોને લક્ષ્યમાં રાખીને એમના માટે ઈમાનદારીથી આપણે કામ કરીએ તો આપણને પરિણામ 100% મળે છે. અને મને આ નાની દીકરીઓ પાસે કામ કરવાની મજા આવે છે. એમને પણ મારી સાથે ગમે છે અને અમે સાથે મળીને બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ અને બધા સાથે જમીએ છીએ, સાથે રમીએ છીએ, સાથે ભણીએ છીએ, સાથે ફરવા પણ જઈએ છીએ. અને દીકરીઓ સાથે ખૂબ જ. અને મેં દીકરીઓને કાંઈ કીધું નથી કે તમે મારા વિશે આવું સારું લખજો કે આમ, પણ એમને એમના વિચાર આવ્યા અને એમણે લખ્યા. એમણે જે અનુભવ કરે છે એ લખ્યા અને એ જાણી અને મને ખૂબ જ આનંદ થયો. એવી જ એક દીકરી આપણે જેન્સીબાના વિચારો સાંભળીએ. વાંચો તો બેટા. મને લીલાબેન ખૂબ જ ગમે છે. અમે જ્યારે પહેલામાં હતા ત્યારે અમને લીલાબેને પૌવા બટેકા ખવડાવ્યા હતા. ત્યારથી અમને લીલાબેને બુક અને પેન્સિલ આપી હતી. લીલાબેને અમારા બધાયના ફોટા પણ પાડ્યા હતા. અમને લીલાબેનના ઘરે અમને સિંગ ખોલાવી હતી. અમે જ્યારે પહેલામાં હતા ત્યારે અમને ટીચરે અમને ઝંડા બનાવતા શીખવાડ્યા હતા. લીલાબેન જુદી રમતો રમાડે છે. લીલાબેન જ્યારે પહેલામાં હતા ત્યારે અમારી પુસ્તકો લીલાબેન ઇનોવેશનમાં લઈ જતા. ત્યાં તાલુકામાંથી સાહેબ આવતા અને એ બધા અમારી પુસ્તકો જોતા. લીલાબેન જુદી પ્રવૃત્તિ કરાવે છે. લીલાબેનને ફૂલ છોડ બહુ ગમે છે. લીલાબેન બાળક સાથે બાળક બનીને રહે છે. લીલાબેન કોઈ દિવસ કોઈ બાળકોને ખીજાતા નથી. હું જ્યારે બાલવાટિકામાં હતી ત્યારે હું
હતી ત્યારે મને લીલાબેન એમ કહેતા કે આપણે રડીએ તો આપણું લોહી ઓછું થઈ જાય. લીલાબેન મને મહેનત કરાવી અને મને તાલુકાએ વાર્તા કથનમાં લઈ ગયા. ત્યાં મારો 3જો નંબર આવ્યો હતો. અમે પહેલામાં હતા ત્યારે ટીચરે પાસો બનાવ્યો હતો. એ પાસાથી અમે રમતા. ટીચરે અમને ભજીયા ખવડાવ્યા હતા. લીલાબેન અમારું ધ્યાન રાખે છે. વેરી ગુડ. લાવ તો ક્લેપ. જુઓ અત્યારે હું તમને ઉદાહરણ આપીશ કે આ દીકરીએ લખ્યું છે. જુઓ એકદમ નિબંધ જેવું લખ્યું છે, સરસ મજાનું. એના અક્ષર તમે જુઓ. અને અત્યારે તમે બધા સાક્ષી છો કે રજા પડવાનો મારો ડંકો પડી ગયો અને તમે સાંભળ્યો હશે. તો એ દીકરીઓને જુઓ શાંતિથી બેઠી છે. એ મારું ગૌરવ છે, એ મારો સાચો એવોર્ડ છે. કારણ કે દીકરીઓ ઘરે જવા માટે, નહીંતર તો ડંકો પડે અને દફતર લઈને ભાગવાની, ઘરે જવાની ઉતાવળ હોય. પણ અમારી દીકરીઓને જુઓ એમ કહેવું પડે કે ચાલો હવે ઘરે જવાનું છે, ત્યારે દફતર પાટી પેક કરે. એટલે દીકરીઓનો ખૂબ ખૂબ આભાર આટલો બધો મને સપોર્ટ આપવા માટે, આટલું સરસ મજાનું લખાણ લખવા માટે. હવે બાકીની દીકરીઓને આપણે ફરી બીજા વિડીયોમાં સાંભળીશું.